જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, ખાસ કરીને આજનો વિડીયો જે છે ટોયલેટ વિશે છે. ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હતો કે ગુરુજી, ટોયલેટની દિશા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ બાજુ હોવી જોઈએ? કેમ કે મંદિરની અંદર પૂજાપાઠ કરીએ તો એક આધ્યાત્મિક ઉર્જા અને પોઝિટિવ એનર્જી આપણા ઘરમાં આવે છે, પણ આપણા ઘરમાં એક ટોયલેટ પણ હોય છે જેમાંથી નેગેટિવ ઉર્જાઓ નીકળતી હોય છે. પરંતુ વાસ્તુની દ્રષ્ટિએ ટોયલેટ અમુક દિશામાં હોવું શું પરિણામ આપે છે, અને અમુક દિશામાં જો ખોટી જગ્યાએ ટોયલેટ રાખો છો તો એ મનુષ્ય માટે નુકસાનકારક બને છે. તો કઈ દિશામાં ટોયલેટ ના હોવું જોઈએ? ટોયલેટ ખાસ કરીને ઈશાન ખૂણાની અંદર ના હોવું જોઈએ. ત્યાર પછી અગ્નિ ખૂણો જે છે, જે કિચનનો ભાગ, જ્યાં રસોઈ માટે અન્નપૂર્ણા માતાજીનું સ્થાનક કહેવાય, ત્યાં પણ ટોયલેટ ન હોવું જોઈએ. નૈઋત્યનો ભાગ જે છે ત્યાં પણ ટોયલેટ ન હોવું જોઈએ. ટોયલેટ ખાસ કરીને પૂર્વ દિશા તરફ પણ ટોયલેટ ન હોવું જોઈએ, અને ઉત્તર દિશા બાજુ પણ ટોયલેટ ન હોવું જોઈએ. તો ટોયલેટ કઈ બાજુ હોવું જોઈએ? તો શાસ્ત્ર પ્રમાણે ખાસ કરીને દક્ષિણનો જે ભાગ હોય, દક્ષિણ, પશ્ચિમ અને વાયવ્ય ખૂણા બાજુનો જે ભાગ આવે છે, જે આ તમને આકૃતિમાં કદાચ જોવા મળશે, તો આકૃતિ પ્રમાણે જ્યાં ચોકડી મારી છે તે જગ્યાની અંદર ટોયલેટ ન હોવું જોઈએ, અને દક્ષિણ, પશ્ચિમ અને વાયવ્ય દિશામાં ટોયલેટ રાખી શકો. હવે ઘણાનો પ્રશ્ન હતો, શાસ્ત્રીજી ટોયલેટની સીટ કઈ બાજુ રાખવી? તો તમે ટોયલેટની દિશા પહેલા બરાબર હોવી જોઈએ, અને એની અંદર જ્યારે સીટ મૂકો છો, ટોયલેટની સીટ, ત્યારે મનુષ્યનું મુખ ઉત્તર અથવા દક્ષિણ બાજુ જતું હોય તો એ બાજુની ટોયલેટની સીટ તમે રાખી શકો, ઉત્તર બાજુ અથવા દક્ષિણ બાજુ. તો આવા જ વિડીયોને જોવા માટે ખાસ કરીને અમારી ચેનલને ફોલો કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જય ભગવાન.